ઉનાળાના 4 મહિના ગયા, ગઈ સાલ પણ વારંવાર તળાવો તૂટતા હતા, તેમ છતાં નગરપાલિકાએ કોઈ બોધ ન લીધો અને આ પાણી ખરેખર કેનાલમાં નાખવાની જરૂર હતી. કેનાલના કલેક્ટર સાહેબનો હુકમ લઈને આ પાણી અત્યારે ચોમાસા પૂરતું કેનાલમાં નાખવું જોઈએ. એની જગ્યાએ હજી તો ચોમાસાની શરૂઆત છે. આપ જોઈ શકો છો 400 લોકોની વસ્તી ધરાવતું માખણીયાપુરા ગામ, આ તમે જુઓ તળાવની લેવલ રોડથી 4-4 ફૂટ વધારે પાણી ચડી ગયા છે. એક અહીંયા ફાટ્યું, એક ગામની બાજુ ફાટ્યું અને નગરપાલિકા અને એમના કર્મચારીઓ અધિકારીઓ અત્યારે ટ્રેક્ટર અને જેસીબી લઈને જતા રહ્યા અને અત્યારે આ પાણી ફાટ્યું. આ ગૌશાળાના ગાયોના ઘાસ અને ખેડૂતોના કપાસો ઊભા મોલોમાં અત્યારે રાતમાં પાણી ફરી વળવાનું છે. ખરેખર નગરપાલિકાના અણઘડ વહીવટના એકમાત્ર કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ ખાલી આને બચાવવા માટે, ખેડૂતો અને ગામને બચાવવા માટે મહેનત કરતા એવું લાગે. બાકીના 43 સભ્યો નમાલા અને નપુસંગ પુરવાર છે નગરપાલિકાના. એક પણ ખેડૂતનો દીકરો અત્યારે આટલા બધા ચૂંટાઈને ગયા નગરપાલિકામાં. વોર્ડ નંબર 9ના 3 કોર્પોરેટર તો 2 મહિલા અને 1 જેન્ટ્સ તો ફોન પણ લોકોના નથી ઉપાડતા. આ વોર્ડ નંબર 9ની આ હાલત છે. ખરેખર ડૂબી મરવું જોઈએ નગરપાલિકાના નગરોળ તંત્રએ અને એમના પાપે શહેરીજનો તો પરેશાન. હવે તો એમના પાપે આ શહેરના સીમાડા પણ સુરક્ષિત રહ્યા નથી. અને સવારના આ તમે જોઈ શકો તો પાણીનો આવરો જુઓ. આ સવાર પડતે ખેડૂતોના ખેતરની શું હાલત લાવશે. તો સવારે એમને કલેક્ટર સાહેબનો હુકમ લઈ અને જેટલું પાણી ઓવરફ્લોનું જેટલું નગરપાલિકાનું એક તળાવોમાં ક્ષમતા હોય એટલું જ ભરવું જોઈએ. બાકીનું પાણી કલેક્ટર સાહેબનો હુકમ લઈ અને કેનાલમાં નાખી અને વત્રાસર તળાવમાં નાખવું જોઈએ. નહીં તો હજી ચોમાસાની શરૂઆતમાં જો આ હાલત હોય તો હવે આવનારા સમયમાં શું થશે. આ રાત્રે કોઈ તળાવ તૂટે અને ગામ ઉપર પાણી ફરી વળે તો આ લોકોના ઘરોની શું હાલત થાય. એવું એક પણ કોર્પોરેટર કે નગરપાલિકાનો કોઈ સત્તાધીશ વિચારતો નથી. ખરેખર આવું રેડિયાળ અને નગરોળ તંત્ર આખા ગુજરાતની અંદર ક્યાંય જોવા નહીં મળે. આ પાણી પાસે ચોખ્ખું તો છે જ નહીં. અને આ પાણી તમે જુઓ, આ ખેડૂત